બાપુનગર એસપી ઓફિસની પાછળ ગરીબનગર, અકબરનગર પર ફર્યું તંત્રનું બુલડોઝર, કરોડોની જમીન થઈ ખુલ્લી. બાપુનગર હદ વિસ્તારમાં આવેલ ગરીબનગર અકબરનગરના 450 જેટલા કાચા પાકા રહેણાંક તથા કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામો પર ગતરોજ વહેલી સવારે એએમસી તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. જ્યાં સવારથી જ પોલીસ, ફાયર ટીમ સાથે મ્યુનિ દબાણ ખાતાની ટીમ પહોંચી ગઈ હતી. દબાણો હટાવી લગભગ અંદાજિત 100 કરોડની કિંમતની 15,200 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ હતી. જુઓ આ ગરીબનગર એસપી કચેરી પાછળ આવેલ અકબરનગરમાં તંત્રએ કરેલી ડિમોલેશનની કામગીરીનો સંપૂર્ણ અહેવાલ.
બાપુનગર એસપી ઓફિસની પાછળ આવેલ ગરીબનગર અકબરનગર પર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર એએમસી તંત્ર દ્વારા કરવામાં આવેલ ડિમોલેશનની કામગીરીને લઈને શું કહ્યું મીડિયા સમક્ષ એસીપી ઓઝા સાહેબે, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિએ, એએમસી તંત્રના અધિકારીએ અને સ્થાનિક રહીશોએ. જુઓ આ ખાસ અહેવાલ. સાહેબ, જે ડિમોલિશન હાથ ધરાયું છે, કેટલા પોલીસ બંદોબસ્ત હતો, કેટલા મકાનો હતા, કઈ રીતે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? ડિમોલિશનની પ્રક્રિયામાં કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા એવા ટોટલ 450 જેટલા કાચા પાકા મકાનો જે અહીંયા હતા એના માટે ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કુલ 2 એસીપી, 9 પીઆઈ, 27 પીએસઆઈ, 400 પોલીસ માણસો અને 10 એસઆરપી સેક્શનના માણસો પોલીસ બંદોબસ્તમાં હાલ ચાલુ છે અને ડિમોલિશનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલુ છે. છાપરા તરીકે ઓળખાતો વિસ્તાર છે. અગાઉ પણ અહીંયા અસામાજિક તત્વો હતા. કેટલા વર્ષથી દબાણ હતું, શું કરવામાં આવ્યું? બાપુનગરની ટીપી 11 ના કુલ 4 સર્વે નંબર 269, 273, 274 અને 280 આ સર્વે નંબરો ની અંદર આવેલા ફાઇનલ પ્લોટ ઉપર અકબરનગરના છાપરાના નામે છાપરા બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે નમો વન તરીકે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી તળાવને વિકસિત કરવામાં આવી રહ્યો છે એના કાંઠે આવેલા આ ચારે સર્વે નંબરની અંદર કુલ 450 મકાનો બનેલા હતા. એ 450 મકાનની અંદર અગાઉ પણ એ પૈકીના 5 મકાનો તોડવામાં આવ્યા હતા, જેની જે ગુનેગારોના મકાનો હતા એની અસરદાર એનો અમલ કરીને કામગીરી કરવામાં આવેલી હતી. અને સાથે સાથે આજે જ્યારે આ છાપરાઓ દૂર કરવામાં આવ્યા છે ત્યારે કુલ 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. નમો વનને જ્યારે પૂર્વ અમદાવાદની અંદર સારી રીતે વિકસિત કરવામાં આવતો હોય ત્યારે અહીંયા પર્યટકો માટે અને સ્થાનિકો માટે આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ આ 450 ઝૂંપડાઓ દૂર કરવાના કારણે ગુનેગારો અહીંયા નહીં રહે અને સુરક્ષા વધશે એ પ્રકારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને આજે આ તમામ 450 ઝૂંપડાઓ છે એને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને દૂર કરવામાં આવ્યા છે. સાથે ઉલ્લેખનીય છે કે 2014 ની અંદર પણ સર્વે અહીંયા કરવામાં આવ્યો હતો. 450 ઝૂંપડાઓ પૈકી 211 લોકોને મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા, જે લોકો કબજો પણ આ મકાનોનો મેળવી લીધો હતો. કબજો મેળવ્યા બાદ પણ અહીંયા જ વસાવટ કરી અને ત્યાંના મકાનો જે મળ્યા હતા એ ભાડે પણ આપી દીધા હતા. એની પણ સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરી, તમામ કામગીરી પૂર્ણ કરી કાયદાકીય રાહે આજે ઝૂંપડાઓથી દૂર કરવામાં આવ્યા છે. કેટલા વર્ષથી અહીંયા દબાણ હતું અને કેટલા મકાનો પૂરવામાં આવ્યા હતા? છેલ્લે 2000 ને કહેવાય કે ટોટલ 1987 માં આનું ડિમોલિશન થયું હતું. એના પછી અહીંયા વખત સર્વે કરવામાં આવ્યું હતું. બાપુનગર વોર્ડમાં આવેલી ટીપી સ્કીમ નંબર 11 માં 3 સર્વે નંબર છે, જેમાં પર્ટિક્યુલર એસપી ઓફિસની પાછળના પોકેટમાં 450 જેટલા બાંધકામો હતા. તેમાં તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરી આજે 450 થી 500 પોલીસ સ્ટાફના મદદ સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરેલી છે. ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરશે. કેટલા દબાણો હતા, કેટલા મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હવે અહીંયા કેવી રીતે આગળ કામગીરી થશે? ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે, જેના માટે ટોટલ 9 હિટાચી, 5 જેસીબી, 150 જેટલા મજૂરો અને અન્ય 2 ઝોનની એસ્ટેટની ટીમ પણ મદદ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લોટ ખુલ્લા થયા પછી અહીંયા પબ્લિક એમ્યુનિટીઝ માટેના સાધનો જે છે કે જિમ્નેઝિયમ છે, લાઇબ્રેરી છે કે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, વોર્ડ ઓફિસ છે, આ પ્રકારનું આયોજન કરવાનું વિચારણા હેઠળ છે. मेरा नाम अब्दुल हकीम इस्माइल खान पठान और अकबरनगर छपरे में मैं करीबन 40 साल से यहाँ पे जो है तो बसावट करता हूँ. हमारे मकान के टैक्स बिल है, अलामत लेटर है, हर चीज है, लेकिन फिर भी हमें जो है यहाँ से ध्वस्त किया जा रहा है. कौन सी जगह आया? ये आया है मलिक साबन स्टेडियम के पास में बापूनगर के पास में मलिक साबन स्टेडियम है. स्टेडियम के पास में जो है तो जमुना नगर, इंदिरा नगर और ये चौहान नगर सब ये स्टेडियम की जमीन में ही बसा है. हमने 5 दिन पहले रजूआत की थी म्यूनिसिपल कमिश्नर को. म्यूनिसिपल कमिश्नर ने हमसे बोला था कि भाई तुम्हारी रजूआत बरोबर है, लेकिन हमारे को जर्जरी हालत की जो अर्जी है आपके पास में, जो मकान तुम्हारे को मिले उसकी जर्जरी हालत की अर्जी हमारे को लाके देना. अब हम अर्जी ले जाके देंगे, उससे पहले तो ये डेमोलिशन आ गया. हमने पूछा कि भाई ये डेमोलिशन किसके ऑर्डर से आया? प्रकाश भाई से पूछा तो प्रकाश भाई बोलते हैं कि अब तुम्हारे को कोई समय टाइम मिलेगा नहीं और तुमको यहाँ से हटना ही पड़ेगा.
तो हमारे को किसी भी तरीके का समय टाइम दिया नहीं गया। सुबह 6 बजे बुलडोजर आ गई और हमारे को घर का सामान भी निकालने का मौका नहीं दिया। हमारे बच्चों के कपड़े, हमारे सामान, घर का सामान, हमारे पतरे, हमारी छत, हमारे घर के दरवाजे, हमारे बच्चों के पहनने के कपड़े सब नीचे दबे हैं। और उसके बाद में भी हमारे को बोलते हैं कि कुछ भी सामान हम निकालने नहीं देंगे, अभी तुम यहीं पे खड़े रहो खड़े रहो खड़े रहो करके अभी तक हमारे सामान, हमारे बच्चों के कपड़े कुछ भी निकालने नहीं दिए। और हमारे साथ इस सरकार ने बहुत जुल्म किया है, अत्याचार किया है और इस जुल्म अत्याचार के खिलाफ हम बाद में भी कार्रवाई करेंगे। हमारे यहाँ पे किसी को भी मकान भी नहीं दिया गया है और हमारे यहाँ पे 50% लोगों के 50% लोगों के मकान जो है दानी निमला एकता नगर वालों को दे दिए। हमारे जो ड्रॉ करे हुए मकान थे वो भी दानी निमला एकता नगर वालों को दे दिए और जो मकान हमारे लोगों को दिए हैं वो भी जर्जरी हालत में है, इतनी बुरी हालत में है कि वहाँ पे करीबन 1-1 फुट पानी जो है तो भरा रहता है हमेशा। उसके बाद में पानी 1-1 फुट भरा रहता है वो तो जाने दो, लेकिन उस मकानों की दुर्दशा इतनी खराब है कि उसमें ना बारी है, ना बावड़ा है, ना कोई चीज है, ना उसमें नल के कनेक्शन है, ना मीटर है, कोई भी चीज नहीं है, किसी भी बात की व्यवस्था नहीं है। ऐसी जर्जरी हालत के मकान हमें दिए हैं। कुछ मजबूर लोग हैं जो अपनी मजबूरी की अवस्था में वहाँ पे रहने के लिए गए, लेकिन हमें म्युनिसिपल कमिश्नर ने आश्वासन दिया था कि आप जर्जरी हालत के वो अर्जी लेके आना। तो 2015 की मैंने बोला हमारे पास में है। 2015 में हमने म्युनिसिपल कमिश्नर को यहाँ पे पूर्व जोन में जो अर्जी दी थी उस अर्जी के अंदर पूरा डिटेल लिखा था कि भाई हमें इस मकानों को जर्जरी हालत में, दरवाजे, बारी, बावड़ा, मीटर कुछ भी नहीं है, इस मकान को अगर आप लोग बना के देते हो तो हम इस मकान में जाने के लिए तैयार है। हमने इस तरीके की अर्जी लिखी, वो अर्जी आज भी मेरे पास में है, लेकिन हमारे को ना बना के दिया, ना आज तक हमारे को अलाउमेंट लेटर भी नहीं दिया है। हमारे पैसे 11 साल पहले भर चुके हैं, हम 68,000 रुपए भी भर चुके हैं। पंडित दीनदयाल की तरफ से 51,75,000 का चेक आया था। हर पर एक इंसान के पीछे 45,000 रुपए का चेक भी आया था, वो भी हमने कॉर्पोरेशन को अर्पण किया 2015 के अंदर, लेकिन फिर भी कॉर्पोरेशन ने हमारा आज तक कोई काम किया नहीं है और हमें अनवस्था हालत के अंदर जो है सबको घर से बेघर कर दिया है। अब आप हमारे बच्चों को लेके कहाँ जाएंगे, किस तरीके से हमारा जीवन जिएंगे, किस तरीके से हमारे बच्चों का जीवन कटेगा। आज हमारे बच्चों के पास पहनने के कपड़े भी नहीं, पहनने के कपड़े तक हमारे अंदर दबा दिए गए, हमारे सर सामान भी दबा दिया। और हम अब कॉर्पोरेशन के सामने लड़ने के लिए हमारे पास में जो है तो बहुत कुछ है, लेकिन इसके बाद में हम यहाँ से चले जाएंगे तो हमारे को जो है तो किस तरीके से हम इनका सामना करेंगे। हमारे मकान नहीं दिया, हमारा पैसा ले लिया, हमारा पैसा लेने के बाद हमारे को अलाउमेंट लेटर नहीं दिया। इस तरीके से कॉर्पोरेशन ने हमारे साथ में दुर्व्यवहार किया है और हमारे जो ड्रॉ के मकान है वो दानी निमला एकता नगर वाले के लिए, एकता नगर वालों को इन लोगों ने 420 करके और इन्होंने जो है करप्शन करके और हमारे मकानों को जो है दानी निमला एकता नगर वालों को दे दिया। हमारी जो बिल्डिंग थी, हमारे को पूर्व जोन में जब ड्रॉ हुआ है 216 मकान का, तो उस मकान में हमारे को क्यों नहीं दिया गया मकान, क्यों हमारे मकान को इन लोगों ने जो है तो दूसरी पार्टी को दे दिए।